મિત્રો, જય હિન્દ, જય ભારત. છેલ્લા કેટલાય વર્ષોથી આપણે જ્યારથી મોબાઈલનો યુગ આવ્યો અને લોકોને નાણાં કમાવા અને નાણાં એકદમ ઇઝી મનીથી કમાવા, આવા બધા જે આજની ઘટનાઓ પાછળના તાર્કિક હકીકતો છે અને આવી બધી ઘટનાઓથી આપણે સતત વાકેફ રહેતા હોઈએ છીએ. લોકોને ખબર પણ છે કે ઇઝી મની કમાવા માટે આપણે પોતાનો જીવ પણ ગુમાવી દેતા હોય છે. છેલ્લા એક અઠવાડિયાથી ઋષભ પટેલ, એક બિલ્ડરનો પુત્ર, અને એની આત્મહત્યાનો એક કેસ ચર્ચાસ્પદ છે. પાનના ગલ્લેથી જ્યારે આ પરિસ્થિતિ ઊભી થાય છે ત્યારે આ સમાજના માટે બહુ જ દુઃખદ પરિસ્થિતિ છે. ખેર, જે હોય, હજી સુધી પોલીસ તપાસમાં કંઈ બહાર આવ્યું નથી. આવશે અને ચોક્કસ દોષિતોને સજા મળે અને ભવિષ્યની અંદર આવી ઘટનાઓ ન થાય એનું એક વાલી તરીકે આપણે પણ ધ્યાન રાખવું પડશે. કારણ કે આજના સમયની અંદર બાળકો શું કરે છે, શું ધંધો કરે છે, ક્યાંથી પૈસા કમાવાની તજવીજ કરે છે, અને અત્યારે જે દેખાદેખીનો યુગ ચાલી રહ્યો છે એ આપણા માટે ખૂબ જ દુઃખદાયકની વસ્તુ છે. શરમજનક તો એ વસ્તુ છે કે જ્યારે તમે મિત્રો સાથે બેઠા હોય અને તમે છેલ્લી હદે જ્યારે સહનશીલતા ન હોય અને નાણાકીય વ્યવહારોથી જ હંમેશા જીવ જતા હોય છે. કારણ કે નાણાકીય વ્યવહાર એ એકબીજાના વચ્ચે દુશ્મનાવટ કરવાનું એક સીધું સાદું સાધન છે. એટલે હું અત્યારના વાલીઓને એક જ વસ્તુ કહેવા માગું છું અને અત્યારના યંગ જનરેશનને પણ એ જ કહેવા માગું છું કે તમારાથી કદાચ ભૂલ થઈ હોય, ક્યાંક ધંધાની અંદર ખોટ થઈ હોય, ક્યાંક તમે મિત્રોના વાદે અથવા તે રવાડે ચડ્યા હોય અને એની અંદર પણ કોઈ નાણાકીય આપણને તકલીફ મુકાઈ હોય, અથવા તો બીજી કોઈ વસ્તુની અંદર તમે સપડાઈ ગયા હોય. અત્યારે સાયબર ક્રાઇમ પણ એટલા જ થઈ રહ્યા છે. તો જરૂરથી તમે બેશક તમારા મા બાપને, અથવા તો તમે જો તમારા મા બાપને ન કહી શકતા હોય તો તમારા કોઈ વાલી અથવા તો કોઈ સારા મિત્રને વાત કરો કે જે ઘર સુધી વાત પહોંચાડે અને એ વાતનું સુખદ સમાધાન આવે. એક સમયે તમારી મિલકત વેચીને તમે જ્યારે આને ભરપાઈ કરી દેશો તો ભવિષ્યની અંદર જો તમે આ સૃષ્ટિ ઉપર જીવતા જાગતા હશો તો તમે નવું કંઈક ઊભું કરી શકશો. પરંતુ તમે છેલ્લે એવા કોઈ રસ્તે ન જાઓ કે તમારાથી તમારો પરિવાર દુઃખી થઈ જાય, આબ તૂટી જાય. કારણ કે આ તો ફક્ત એક 15 દિવસના લગ્ન જીવનની અંદર જ્યારે આવું કરુણ ઘટના બને એ ખરેખર સમાજના માટે બહુ દુઃખદ વસ્તુ છે. દરેક મારા કરતાં પણ હોશિયાર માણસો છે. તો આપણે સમાજને, આપણા બાળકોને અને આપણા પરિવારને આપણે કઈ રીતે મેનેજ કરવું એ પ્રથમ તમે શીખવાડો. મેં આના પહેલાં એક આગળનો વિડીયો હતો કે ધાર્મિક રીતે બાળકને તમે તૈયાર કરો, શિક્ષણની રીતે તૈયાર કરો અને છેલ્લે આર્થિક રીતે તૈયાર કરો કે આર્થિકની અંદર તમારું કમાવાનું પાસું અને તમારા મા બાપ જે કમાયેલા હોય એ પૈસો અને તમે જે કમાવાના છો એ પૈસાની કઈ રીતે યોગ્ય વ્યવસ્થા કરવી, પૈસો કઈ રીતે કમાવો. સારી વ્યવસ્થાથી તમે પૈસો કમાશો તો જીવનની અંદર તમારે કોઈ દુઃખી થવાની ઘટના આવશે જ નહીં. અને આજના માધ્યમથી આ વિડીયોના હું એ જ કહેવા માગું છું કે અત્યારે યંગ જનરેશન સારી સારી ગાડીઓ હોય, સારા મોંઘા મકાનો હોય, ફ્લેટો હોય, અને આને રીપેમેન્ટ કરવા માટે હપ્તા ઉપર દરેક વસ્તુ લીધેલી જ હોય અને એને રીપેમેન્ટ કરવા માટે ધંધો સારો ન ચાલતો હોય. એટલે આપણે પોતે એવા ધંધા તરફ જઈએ કે જે સમાજને આપણા માટે હાનિકારક હોય અને છેલ્લે આપણને એ 100% મૃત્યુ તરફ લઈ જતા હોય છે અને પરિવાર દુઃખી થઈ જતો હોય છે. તો આ વિડીયોના માધ્યમથી મારે એ જ કહેવું છે કે આપણા બાળકોને આપણા ઘરની અંદર પુત્ર હોય, પુત્રી હોય, તો જરૂરથી તમે એક સારી શિખામણ આપજો.
અને હું બાળકોને પણ કહેવા માગું છું કે તમારાથી ભૂલ થઈ હોય તો તમે એક વખતે તમે ઘરે રજૂઆત કરી લેજો. તમને કદાચ વળશે, તમને ઠપકો આપશે, પરંતુ માવતર કમાવતર નહીં થાય. તમારો કોઈ પણ મુશ્કેલીનો રસ્તો એ જરૂરથી કાઢી આપશે. અને હું વારે ઘડીએ કહેવા માગું છું કે પછેડી હોય એટલું જ ઓઢજો, બાકી જો પગ લાંબા કર્યા તો પરિસ્થિતિ તમે અને તમારો પરિવાર આ બંને પાયમાલ થઈ જશે. દરરોજની ઘટનાઓ આપણે જોતા જોઈએ છીએ સમાજની અંદર. આજે પણ એક સુરતની અંદર બિલ્ડરે લમણે રિવોલ્વર તાકી, અને ખરેખર તો દુઃખની વસ્તુ એ છે કે આજે એની પુત્રીની કંકોત્રી લખાવાની હતી. આવી એક ઘટના હમણાં એકાદ મહિના પહેલાં એક પેટ્રોલ પંપના માલિક, 2 પેટ્રોલ પંપના માલિક, એમને શું તકલીફ હોય મારું એ કહેવું છે. તો આવી પરિસ્થિતિના સામના જ્યારે કરવાના આવતા હોય તો તમે જરૂરથી તમારેથી ભૂલ થઈ હોય, હું ફરીથી કહું છું, આજના બાળકોને પુત્રી હોય, પુત્ર હોય, અને તમારી ભૂલ તમે તમારા વડીલો અથવા તો મા બાપ અથવા તો કોઈ સારા મિત્રને તમે જરૂરથી કહેજો કે જેથી કરીને એનું સારું નિરાકરણ કરે. અને આ વિડીયોના માધ્યમથી હું ખરેખર તમને એ જ કહેવા માગું છું કે સમાજની અંદર તમે સારા મિત્રો રાખો. તમારા મિત્રો હોવા જરૂરી છે, કારણ કે દુઃખની ઘડીએ મિત્ર જ આવીને ઊભો રહેતો હોય છે. અત્યારે કારણ કે આપણા કુટુંબો બહુ ટૂંકા થઈ ગયા, અને એ મિત્ર એવા રાખજો કે તમારા ઘર સુધી આવી શકે અને તમારી દરેક મુશ્કેલીની અંદર ઊભા રહે, અને એકદમ એ નેટ એન્ડ ક્લીન હોય એવા મિત્રોની તમે ખરેખર સારી શોધ કરજો. અને સમાજની અંદર તમે સારો ઊંચો કોલર રાખી તમારું કામ કરી શકો, તમારું જીવન વિતાવી શકો, એવી રીતે તમે જિંદગી જીવજો. અને ફરીથી હું આ વિડીયોના માધ્યમથી વારે ઘડીએ કહું છું કે ભૂલ જીવનમાં માણસથી જ થાય, અને એ ભૂલ આપણે જો બીજાને નહીં જણાવીએ તો છેલ્લે આપણે ફક્ત ને ફક્ત મૃત્યુ તરફ જ જવું પડે છે. તો આપણે આ મારો વિડીયો આ જે અત્યારે ઘટનાઓ બની રહી છે એના હેતુલક્ષી જ છે. તો મારો વિડીયો આપણને જો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. અને હમણાં જે બનેલી ઘટનાઓ છે એ બધાના મૃતાત્માને ભગવાન એમને શાંતિ અર્પે. આપણે પણ શાંતિ રૂપી પ્રાર્થના કરીશું, અને ભવિષ્યની અંદર આપણા ભારત દેશની અંદર આવી કોઈ અનિચ્છનીય ઘટનાઓ ન બને એનું આપણે એક વાલી અને સમાજના પ્રતિનિધિ તરીકે આપણે ધ્યાન રાખવું પડશે. જય હિન્દ, જય ભારત.